મેડિકલની પરીક્ષા માટે પરીક્ષાનું આયોજન કરતી સંસ્થા એનટીએની જાણે માટી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે। કરોડોની છેતરપિંડી થઈ છે। હવે આ કરોડોની છેતરપિંડી પાછળ શું છે આખો રાજ, જુઓ અહેવાલમાં। દેશભરમાં મેડિકલ પ્રવેશ માટેની સૌથી મોટી નીટ પરીક્ષા રદ થયા બાદ વાલી, વિદ્યાર્થી અને શિક્ષકોનો આક્રોશ હજુ શાંત થયો નથી। ત્યાં નીટની પરીક્ષાનું આયોજન કરતી એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ છેતરાઈ રહ્યા છે। નીટનું પેપર રદ થતાં વિદ્યાર્થીઓને રિફંડ આપવાની કામગીરી ચાલુ છે। એનટીએ દ્વારા વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશનના 1700 રૂપિયા પરત આપવાની પ્રક્રિયા ચાલી રહી છે। જો કે કેટલાક સાયબર ગઠિયાઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ક્ષતિઓનો ગેરલાભ ઉઠાવી વિદ્યાર્થીઓને છેતરવા એક્શનમાં આવ્યા છે। આ ગઠિયાઓએ કેટલાક વિદ્યાર્થીઓના આઈડી અને પાસવર્ડ હેક કર્યા, જે બાદ એક્સેસ મેળવીને રિફંડની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવતા હતા। આ કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની સાયબર શાખાને સોંપવામાં આવી। આ મુદ્દે ત્વરિત તપાસ કરીને અમદાવાદ સાયબર ક્રાઇમે બિહારના નવીન કુમારને ઝડપી પાડ્યો। તેણે એનટીએ વેબસાઇટની ખામીનો લાભ ઉઠાવી 150 વિદ્યાર્થીઓને છેતર્યા હોવાની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત પણ કરી। આ ખામીને સુધારીને હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ રિફંડ આપવાનું કામ વધારે પારદર્શક અને સુરક્ષિત બને તે માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પ્રક્રિયા હાથ ધરી છે। એકવાર ખામી સામે આવ્યા બાદ વધુ ફૂલપ્રૂફ વ્યવસ્થાઓ ગોઠવીને વિદ્યાર્થીઓ અને વાલીઓને છેતરપિંડીથી બચાવવા માટે સરકાર અને વિવિધ એજન્સીઓ एक्शन में આવી છે। फंड का मामला नहीं है। देखिए, एग्जामिनेशन हम लोगों को देना बहुत इजी लगता है, लेकिन जो प्रोसेस है ये बहुत लॉन्ग टर्म प्रोसेस होता है। एक नीट की तैयारी में कम से कम 6 महीना जाता है। इसमें पूरे गवर्नमेंट की मशीनरीज इन्वॉल्व होती है। तो बेसिकली हर चीज़ में कुछ ना कुछ कमियां होती है। ऐसा नहीं है कि कोई भी चीज़ परफेक्ट है। कहीं कोई लूप होल्स का कोई यूज़ करता है, कभी कोई दूसरे लूप होल का यूज़ करता है। मतलब जो जिन सिस्टम से हम फाइट कर रहे हैं, जो बेसिकली जो हमारे अगेंस्ट वर्क करता है, वो आज इतने टेक्नोलॉजी का यूज़ करता है। मतलब वो हमसे फार अहेड रहते हैं टेक्नोलॉजी के मामले में, क्योंकि उनको क्राइम करना है ना। हमें क्राइम बचाना है। तो क्राइम जैसे आज आप देखते हो क्राइम तो होती है, ऐसा नहीं है कि केवल एग्जाम लीक, बहुत सारे क्राइम्स हो सकते हैं। तो हम भी कोशिश करते हैं कि जितना बेस्ट हो सके, हम भी चाहते हैं कि कोई भी एग्जाम इस तरीके से ना हो। मतलब क्योंकि इससे बच्चों को काफ़ी नुकसान होता है। અમદાવાદ સાયબર ક્રાઇમે મૂળ રાજસ્થાનના 2 આરોપીઓની ધરપકડ કરી છે, જે વિદ્યાર્થીઓ અને વાલીઓને આગામી 21 જૂને નીટના નવા લેનારા પેપરની લાલચ આપીને રૂપિયા પડાવ્યા હતા। રાજસ્થાનના કોટના આકાશ મીણા અને જયપુરના સુમેર મીણા એમ 2 આરોપીઓની ધરપકડ થઈ। આ ટોળકીના ઝડપાયેલા 2 આરોપીએ અત્યાર સુધીમાં 1000થી વધુ લોકો પાસેથી 1.5 કરોડની છેતરપિંડી આચરી છે। આ બંને આરોપીઓ ટેલિગ્રામ પર 8 ગ્રુપ બનાવ્યા હતા, જેમાં નીટ પરીક્ષાનું કથિત પેપર સામેવાળી વ્યક્તિની જરૂરિયાત અને તેની ક્ષમતા પ્રમાણે વેચીને છેતરપિંડી આચરતા હતા। આ ગઠિયાઓ એક વિદ્યાર્થી કે વાલી દીઠ 15000થી વધુ 80000 રૂપિયા સુધીની ઉઘરાણી કર્યાની કબૂલાત કરી છે। માસ્ટરમાઇન્ડ છે આકાશ મીના અને એના સાથે કામ કરતા હતા સુમેર ભરતલાલ મીના। અને ત્યાં હું આપને કહું, ઘણા બધા બેરોજગાર રાજસ્થાન બાજુએ પહેલે જામતારામાં એવા કરતા હતા। હવે તો દરેક રાજ્યમાં આ લોકો એવી રીતે સાયબર ફ્રોડનો, ઓટીપી ફ્રોડનો, ફાઇનાન્શિયલ ફ્રોડનો, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કામ કરે છે। અને 44 વેબસાઇટ આપ સમજી શકો છો આકાશ ચલાવતો હતો। આ બધા કે ભાઈ અલગ અલગ ફ્રોડની વેબસાઇટ ચલાવતા હતા। અને 8 જેટલા તો આ લોકો પાસે કબૂલે છે કે 8 ટેલિગ્રામનો આ લોકો સંચાલક હતા। મને લાગે છે કે એનો નીચેનો માણસો પણ ઘણા બધા બીજા ટેલિગ્રામ ચલાવતા હતા। ગત 12 મેના રોજ નીટ પરીક્ષા ગોટાળા અને પેપર વેચાણના કારણે મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ પણ સાયબર ગઠિયાઓ દેશની સૌથી મોટી મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામને નિશાન બનાવીને છેતરપિંડી આચરી રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એનટીએના અધિકારીઓએ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવી કોઈ જ લાલચમાં પડ્યા વગર મહેનત પર ધ્યાન રાખવા સૂચન કર્યું છે। રાજસ્થાનથી ઝડપાયેલા 2 આરોપીઓ 44 પ્રકારની અને વેબસાઇટ થકી પર સાયબર ફ્રોડ આચરતા હતા। આ રેકેટમાં રાજસ્થાન કે અન્ય રાજ્યના કોચિંગ ક્લાસ સંચાલકોની સંડોવણી હોવાની આશંકાના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।